આદર કરતા જો શીખી જાય ને આજની યંગ જનરેશન તો બીજું કાંઈ કરવાનું નથી. લફંડોરોની હારે બેહવાનું બંધ કરી દેવાનું શું જરૂર છે? બરોબર ને? અત્યારે આ સ્કૂલોમાં કેવી ટ્રેનિંગ આપવામાં આવતી મને તો ખ્યાલ નથી. સ્કૂલોમાં કેવા કેવા નશા થાય આપણને એમ થાય કે હે ભગવાન આ વિદ્યાના મંદિરમાં આવા પાપ. હે આ સરકાર ને આ બધા ડિપાર્ટમેન્ટ પોલીસ ને આર્મી ને ફોજ ને બધા કરે હું? ફોજી તો ઠીક છે બિચારા દેશના સીમાડા હાંચવીને બેઠા, પણ અંદર આ પોલીસ કરે હું? બરોબર જ છે ને. કારણ કે મેં કલાકારનો વિડીયો જોયો. એ ચોખ્ખું કે હું 50 કંઈક દારૂની પેટીનો વહીવટ કરતો હતો. એ કે જેલમાં ગયો તો ખટારા મોઢે સોદા થયા. હા બસ તો આ બધાને ક્રાઇમ શીખવાડે સરકારી ડિપાર્ટમેન્ટ અને નેતા હોય તો ફાઇનલ છે ને. પકડે પોલીસ, છોડાવે નેતા. બરોબર ને? હા 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 ધીમે હા હા બસ બસ હા વાહ ભાઈ વાહ. નહીં, સારું કામ કરતો હોય, સાચું બોલતો હોય, સાચે રસ્તે કોઈને દોરતો એવા વ્યક્તિને સપોર્ટ દેવો જોઈએ. હું તો એવું માનું. અને નેતાઓની સભાઓથી ખાસ દૂર રાખો. આપણા દેશમાં જ્યારથી રાજકારણ આવ્યું ને ત્યારથી મર્યાદા પહેલા તો ગઈ ભૂફ દઈને. ગેટના અંદર જ. હા 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 હા. એમાં એવું છે ભગવાન, મારી પાસે આશ્રમ જ નથી. કારણ કે મેં આશ્રમ જોઈ લીધા, બહુ બનાવી લીધા. વિકાસ થાય ને પછી એમ કે અમારા હુરાપુરા છે ને, અમારું મંદિર છે ને, અમારું ટ્રસ્ટ છે ને, અમારું મંડળ છે ને. અરે તમે શું કરવા બેઠા? ઘણી બધે લગભગ જગ્યાએ. અને સૌરાષ્ટ્રમાં કેટલા આશ્રમો ખાલી પડ્યા. સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં દુનિયાભરના આશ્રમ ખાલી પડ્યા. કોઈ શહેરનો એરિયો કે કોઈ ગામડું બાકી એવું નથી.